તો ખેડાના મહેમદાવાદ માતરમાં આભ ફાટ્યું છે। મહેમદાવાદમાં 24 કલાકમાં 20 ઇંચ વરસાદ વરસ્યો। માતરમાં 24 કલાકમાં 17 ઇંચ વરસાદ। ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। ખેડા તારાપુર રોડ પાણીમાં ગરકાવ થયો। તો આ તસવીરો ખેડાના મહેમદાવાદથી સામે આવી રહી છે, જ્યાં ભારે વરસાદ 20 ઇંચ વરસાદના કારણે હાલ મહેમદાવાદ કે જ્યાં આભ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ, ખાસ કરીને માતર કે ત્યાં પણ આ પ્રકારે ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। લોકોના ઘરો સુધી પાણી ઘૂસી આવ્યા છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી। ખેડા અને તારાપુર રોડ પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યા। તો ખેડાના મહેમદાવાદમાં 24 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર સર્જાયો છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઉમંગ જોડાયા છે। ઉમંગ, મહેમદાવાદ તો હાલ જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ। ચોક્કસ દીપા, જે પ્રકારે વાત તો ખેડા જિલ્લામાં વરસાદે રેકોર્ડ તોડી નાખ્યા છે। માત્ર 20 કલાકમાં 20 ઇંચ જેટલો વરસાદ મહેમદાવાદના ખેડાના મહેમદાવાદમાં પડ્યો છે। બીજી બાજુ ખેડા, માતર, નડિયાદ અને મહેમદાવાદ ખેડા જિલ્લાના 4 જિલ્લાની અંદર 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। હજુ પણ આ વરસાદ અવિરત વરસી રહ્યો છે। કહી શકાય દીપા કે જે ખેડા તારાપુર રોડ છે તે રોડની ઉપર પાણી ભરવાના કારણે રોડ ઉપર અત્યારે જે નાના સાધનો છે તે નીકળવાના બંધ થઈ ગયા છે। આ વરસાદ છે તે હજુ અવિરત પડી રહ્યો છે। ગઈકાલે રાત્રે પણ એક ગાડી પાણીમાં તરી જવાથી 4 લોકોના મોત નીપજ્યા હતા। બીજી બાજુ નડિયાદ શહેરની અંદર જે નીચાણવાળા વિસ્તાર છે તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અત્યારે પરિસ્થિતિ વિપરીત બની છે કે કેટલાક લોકેશન પર પણ જવું પણ મુશ્કેલ બન્યું છે। હજુ આ વરસાદ છે તે બંધ નથી થઈ રહ્યો। ગઈકાલે બપોર 12 વાગ્યા બાદ જે વરસાદ અવિરત ચાલુ થયો હતો એ વરસાદ હજુ પણ વરસી રહ્યો છે। જીદીબા જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જોઈએ સંવાદદાતા ઉમંગે જણાવ્યું કે મહેમદાવાદ માતરમાં આભ ફાટ્યું છે। અહીં 4 લોકોના મોતના પણ સમાચાર। તો ખેડા મહેમદાવાદમાં 20 ઇંચ વરસાદ। મહેમદાવાદ તાલુકાના કાછઈ ગામમાં મુશળધાર વરસાદને લઈને ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા। મહેમદાવાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 10 ઇંચથી વધારે વરસાદ વરસ્યો। કાછઈ ગામથી બાવરા સમસરપુર રોડ વરસાદના પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। ગામમાં આવેલ એસટી બસ અધવચ્ચે જ બંધ પડી જતા ટ્રેક્ટર વડે ખેંચીને બહાર કાઢવામાં આવી। કાછઈ ગામમાં પણ 10 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો। આસપાસના ગ્રામ્ય વિસ્તારને જોડતા રોડ પર ઢીચણ સમા પાણીથી ભરાઈ ગયા। તો તસવીરો ખેડાથી સામે આવી છે, જ્યાં હાલ આભ ફાટવા જેવી પરિસ્થિતિ, કારણ કે મહેમદાવાદમાં 24 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં આ રીતે વરસાદી પાણી ભરાયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે। મુખ્ય રસ્તા પર એસટી બસ બંધ પડી હતી। તો આ તરફ ધોળકા તાલુકાના સરોડા ગામમાં વરસાદી પાણી ભરાયું। અમદાવાદમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે ચારેય તરફ પાણી ભરાવવાના કારણે ગ્રામજનો પરેશાન છે। ભારે વરસાદના કારણે ગામના ચારેય તરફના રસ્તા બ્લોક થઈ ચૂક્યા છે। તો અમદાવાદ ધોળકાથી આ તસવીરો સામે આવી છે, જ્યાં ભારે વરસાદ બાદ વરસાદી પાણી એ ગામમાં ઘૂસી આવ્યું છે। 24 કલાકમાં 19 ઇંચ વરસાદ ખાબકતા હાલ જળબંબાકારની પરિસ્થિતિ અમદાવાદના ધોળકામાં જોવા મળી રહી છે। સરોડા ગામમાં વરસાદી પાણી ભરાયું। ચારેય તરફના રસ્તાઓ બ્લોક થઈ ચૂક્યા છે। ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ગ્રામજનોનું બહાર નીકળવું મુશ્કેલ છે। ગામના ચારેય તરફના રસ્તા બ્લોક થઈ ચૂક્યા છે। હાલ ટ્રેક્ટર આ ઉપરાંત મોટા વાહનોની મદદથી લોકો વાહન વ્યવહાર, જે જરૂરી વાહન વ્યવહાર છે તે કરી રહ્યા છે। તો ધોળકાથી આ તસવીરો કે જ્યાં રોડ રસ્તા એ સંપૂર્ણ જળમગ્ન થઈ ચૂક્યા છે, જાણે કોઈ નદી આ ગામમાં ઘૂસી આવી હોય તે પ્રકારની આ તસવીરો। વાહનો, કારો આ પાણીમાં તરતા જોવા મળી રહી છે। તો ધોળકાથી ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ તસવીર આપ જોઈ રહ્યા છો કે કેવા પ્રકારની પરિસ્થિતિ આ છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ બાદ સર્જાઈ છે। નોંધનીય છે કે અહીં 19 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। તો વરસાદ વચ્ચે જીવન જરૂરી વસ્તુ મળી રહે તેની ચિંતા પણ વધી છે। વહેલી સવારથી દૂધની સપ્લાય કરવામાં આવે। અમૂલ પાર્લર પર દૂધનો જથ્થો પૂરતો હોવાની માહિતી આપવામાં આવી છે। વહેલી સવારે લોકો દૂધ લેવા માટે પહોંચી રહ્યા છે। અમદાવાદની આ તસવીરો નોંધે છે કે અહીં ખાસ કરીને ધોળકા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવા માટે પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ખાસ કરીને દૂધ ના સપ્લાયને લઈને લોકોમાં ચિંતા વધી છે, જેના કારણે વહેલી સવારે દૂધ લેવા માટે પડાપડી જોવા મળી। તો જીવન જરૂરી વસ્તુઓ માટે લોકોની દોડાદોડી।
તો હાલ અમદાવાદમાં ભારે વરસાદ બાદ કેવા પ્રકારની પરિસ્થિતિ છે, શું હાલાકી થઈ રહી છે, તેને લઈને વધુ વિગતે ચિતાર આપશે વિભુ મારી સાથે જોડાયા છે. વિભુ, હાલ અમદાવાદમાં જે રીતે જળબંબાકારની પરિસ્થિતિ ઘણા વિસ્તારોમાં સર્જાય છે, કેવી હાલાકી, કેવી સમસ્યાઓ? અત્યારે જે અમદાવાદ શહેરમાં ગઈકાલે તો વરસાદ પડ્યો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, પરંતુ રાત આખી પણ વરસાદ પડ્યો છે અને અત્યારે પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. તેવા સંજોગોમાં લોકોને જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે તે મળી રહેશે કે નહીં તેની ચિંતા કરતા હોય છે અને તેના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે લોકો છે તે વહેલી સવારથી જ દૂધ લેવા માટે આવી રહ્યા છે, કારણ કે જીવન જરૂરિયાતની જે એક ચીજ વસ્તુ છે તેમાં એક દૂધ ખૂબ જ મહત્વનું છે, કારણ કે બાળકો હોય છે, ઘરે વડીલો હોય છે અને એવા સંજોગોમાં બાળકો અને વડીલોને પણ દૂધની જરૂર પડતી હોય છે. ત્યારે લોકો વહેલી સવારથી જ જે પાર્લર છે ત્યાં દૂધ લેવા માટે આવી રહ્યા છે. અંકલ, આપ ક્યાંથી આવ્યા છો? હું અહીંયા સમન્વય રેસિડેન્સીમાં રહું છું અને મારે એક આપને વિડીયો બતાવું છું કે જે સ્ટોર્મ વોટર છે એના ડિસ્પોઝલ માટે, કારણ કે આ રસ્તો ઊંચો થઈ ગયો છે અને સાઈડનો રસ્તો છે અમારા કોર્નરવાળો એ નીચો છે અને ગઈકાલે પાણી અંદર જસ્ટ આવતા રહી ગયું. આવી ગયું હોત તો અંદર સેલરની અંદર જતું રહેત પાણી અને બધી જ મોટરો, બધી કાર બધી સબમર્જ થઈ જાય. એટલે કહેવાનો મતલબ એવો છે કે જે હવે અત્યારે અહીંયા જે રસ્તો ઊંચો કર્યો છે તો અહીંયા ઇનલેટની જરૂર છે ખાસ. મ્યુનિસિપલ કોર્પોરેશન આ જે ડ્રેન છે એ ડ્રેનની અંદર મેક્સિમમ ઇનલેટ આપે, જેથી કરીને સ્ટોર્મ વોટર છે એ ઓવરટોપ ન થાય બીજા પ્લોટની અંદર અને ડિસ્પોઝલ થઈ જાય. અથવા તો આપણું જે અહીંયા આ જે ગાર્ડન છે એ અને પેલી ગમારા કેપિટલ એની વચ્ચે એક નાળું એમનો બંધ છે. એ બંધ નાળું છે એ નાળાને ત્યાં ગ્રાઉન્ડ સુધી ઓપન કરે તો એ પાણી ત્યાં જતું રહે અને આ સમસ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાઇટ ઉપર મેં પણ આ બધા વિડીયો મોકલેલા છે, એટલે લોકો જોઈ અને એનો કોઈ નિર્ણય કરે. હું પણ સિટી એન્જિનિયર હતો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, એટલે આઈ નો વેરી વેલ વોટ ટુ ડુ. એકચ્યુઅલી હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સિવરેજ ડિપાર્ટમેન્ટ સંભાળતો હતો. એને એક તો અતિવૃષ્ટિ, એટલે જે આપણા કેલ્ક્યુલેશન્સ છે એ બધા ખોટા પડે છે. અત્યારે જે આપણે સ્ટોર્મ વોટર ડિઝાઇન કરીએ છીએ એ અત્યારે 5 વર્ષની અંદર, એટલે તમારી પાસે ડેટા હોય 30 વર્ષનો, એમાં જે 5 વર્ષમાં મેક્સિમમ રેઇનફોલ આવે એને આધારે કરીએ છીએ. અત્યારે રેઇન પેટર્ન ચેન્જ થઈ ગઈ છે, એટલે તમારે એટલીસ્ટ એને વધારવું પડશે, 10 વર્ષ સુધી કરવું પડશે. બિલકુલ, અંકલ છે સિટી એન્જિનિયર હતા અને તેઓ પણ કહી રહ્યા છે કે આ વ્યવસ્થા સુધારવી પડે, કારણ કે જે રીતે રેનની પેટર્ન બદલાય છે એ પેટર્ન. અંકલ, આપ પણ દૂધ લેવા પહોંચી ગયા છો, તમારી સોસાયટીમાં શું સ્થિતિ છે? અમારી સોસાયટીમાં તો અત્યારે પાણી ભરાયું નથી, કારણ કે સાલીગ્રામ પ્રાઇમ થોડીક હાઈટ ઉપર છે, પરંતુ હું જ્યાં ટ્રસ્ટી છું જે જગ્યાએ આંબલી ગામની અંદર વૃદ્ધાશ્રમ છે કે જ્યાં લગભગ 77 થી 78 વૃદ્ધો રહે છે. ગઈકાલે વૃદ્ધાશ્રમનું બેઝમેન્ટ આખું ભરાઈ ગયું છે અને અત્યારમાં થોડુંક પાણી અડધો ફૂટ જેવું ઉતર્યું છે, પરંતુ એ લોકો અત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છે અને અમે લોકો કોઈ પહોંચી શકીએ એમ નથી. છતાં પણ ચારે બાજુના ભાગમાં પાણી વધારે ભરાઈ ગયું છે. ખરેખર સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાખવાની જગ્યાએ કોર્પોરેશન અથવા ગવર્મેન્ટ જે વોટર પર્કોલેટિંગ વેલ માટે જે ફંડ આપે છે એના કરતાં દરેક 4 રસ્તા જે લોએસ્ટ પોઈન્ટ હોય એ જગ્યાએ એક ગ્રુપની અંદર વોટર પર્કોલેટિંગ વેલ બનાવે અને એ પાણી જમીનમાં ઉતારે તો કદાચ એવું પણ બને કે સ્ટોર્મ વોટર ડ્રેનેજ તમારી જે ચોકઅપ થાય છે એ થવાની જગ્યાએ એ પાણી જમીનમાં ઉતરી શકે. આપણે દરેક સોસાયટીને અત્યારે કોર્પોરેશન એ વ્યવસ્થા કરે છે કે તમારે કમ્પલસરી તમારે પર્કોલેટિંગ વેલ બનાવવાનો, તો કોર્પોરેશન પોતે પણ જ્યાં લોએસ્ટ પોઈન્ટ છે ત્યાં પર્કોલેટિંગ વેલ બનાવે તો આ પાણી નદીમાં અથવા તો વેસ્ટેજ જે જતું હોય સુએઝમાં એની જગ્યાએ જમીનમાં ઉતરે. એવું મારી સાથે જે સાહેબે કીધું, સિટી એન્જિનિયર સાહેબ, એવી રીતે મેં પણ કોર્પોરેશનમાં હું 40 વર્ષ મેં કામ કરેલું છે અને હું વોટર સપ્લાયમાં હતો અમદાવાદ કોર્પોરેશન. અમદાવાદની સ્થિતિ જાણી શકતા હા, એટલા જ માટે કહું છું કે ખરેખર આમાં એવું છે કે પર્કોલેટિંગ વેલ જે માસ બનાવે અને ગવર્મેન્ટ અથવા કોર્પોરેશન એવું બનાવે કે જેટલા લોએસ્ટ પોઈન્ટ છે એ બધી જગ્યાએ તો આ બધું જ ભૂગર્ભમાં પાણી ઉતરે તો ભવિષ્યમાં અમદાવાદને ફાયદાકારક છે. સાહેબ, બરાબર? મારે થોડુંક એવું છે, બે શબ્દો મારે એ કહેવા છે કે જેવી રીતે આપણે ટાઉન પ્લાનિંગ સ્કીમો બધી જ્યારે પ્લાનિંગની અંદર પ્લાનિંગ સ્ટેજે હોય છે ત્યારે ખરેખર જે વોટર રિસોર્સિસના અધિકારીઓ એટલે એન્જિનિયરો છે
એમની કોઈ સેવાઓ લેવામાં આવતી નથી. આજે આટલા વર્ષો જતા રહ્યા કોઈ પણ જ્યારે કોઈ પણ ટાઉન પ્લાનિંગ સ્કીમ છે એ સરકાર પાસે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં મંજૂર થાય તો ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ જે પ્લોટિંગ જે કરે છે એ એટલા બધા વ્યવસ્થિત નથી થતા. આની અંદર સ્ટોમ વોટર એટલે કે જ્યાં કોઈ પણ નાળું છે એને ઓપન રાખવાની કોઈ જોગવાઈ નથી. રાજકોટની અંદર કુદરતી હું હતો 18 નાળાઓ છે એટલે સિટીનું પાણી જતું વિભુ રહે છે. પછી જે વિભુ નવી આપ town માહિતી planning મેળવતા સ્કીમો રહેશો. હાલ આભાર જે રીતે સંવાદદાતાએ જણાવ્યું અને જે રીતે સ્થાનિકો સાથે તેઓ વાત કરી રહ્યા છે અને ક્યાંક પૂર્વ કર્મચારીઓ એ કોર્પોરેશનના એ પણ નારાજ દેખાઈ રહ્યા છે. હવે આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં સરેરાશ 12 ઇંચ વરસાદ અમદાવાદમાં ખાબકી ચૂક્યો છે. ધોળકામાં સૌથી વધુ 19 ઇંચ વરસાદ ખાબક્યો. ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 403 mm વરસાદ વરસી ચૂક્યો છે. તો અમદાવાદમાં હાલ જળબંબોળની પરિસ્થિતિ છે ગ્રામ્ય વિસ્તારોમાં. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં પણ આ રીતે વરસાદ શરૂ થયો. નોંધ્ય છે કે હાલ અમદાવાદ શહેર પર મેઘો ઓળઘોળ થયો છે. વિરમગામ તાલુકામાં પણ 15 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. સાથે ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ એ હાલ 16 ઇંચ જેટલો વરસ્યો છે. માંડલ 12 ઇંચ અને દસક્રોઈમાં 294 mm જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સાથે બાવડામાં પણ 16 ઇંચ વરસાદ ખાબક્યો. અમદાવાદ સિટીમાં આશરે 12 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આ આંકડાઓ છેલ્લા 24 કલાકના છે. ત્યારે હાલ અમદાવાદમાં ઓવરઓલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સંજય જોડાયા છે. સંજય, અમદાવાદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ વરસ્યો? પ્રીતિ, જે પ્રકારે ગઈકાલે ધોધમાર વરસાદ જે અમદાવાદ શહેરમાં વરસ્યો અને છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ જેટલો સરેરાશ વરસાદ જે છે તે અમદાવાદમાં નોંધાયો અને તેના કારણે શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જે હજુ પણ પાણીમાં ગરકાવ છે. ગઈકાલે રાતથી વરસાદે વિરામ લીધો હતો અને ફરી એકવાર સવારમાં વરસાદ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે. પરંતુ જે પ્રકારે વરસાદે વિરામ લીધો તેમ છતાં પણ શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે હજુ પણ પાણીમાં ગરકાવ છે. હું સીધા દ્રશ્ય પ્રીતિ અત્યારે આપને બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ આપ જે જોઈ શકો છો કે આ જે ગરનાળું છે એ ગરનાળું જે ન્યૂ રાણીપથી વંદે માતરમ જગતપુર તરફ જતું આ ગરનાળું છે અને એ ગરનાળામાં પાણી ભરાયેલા છે. વરસાદે વિરામ લીધો છે તેમ છતાં પણ પાણી જે છે તે ગરનાળામાંથી ઓસર્યા નથી અને તેના કારણે એક તરફનો જે પેલી સાઈડનો દરવાજો છે તે બંધ કરવાની ફરજ પડી છે. સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેવી ડી વોટરિંગ વેન જે છે તે અહીંયા રાખવામાં આવી છે જેથી કરીને ગરનાળાનું પાણી જે છે તે બહાર કાઢી શકાય અને વાહન વ્યવહાર જે છે તે પૂર્વવત કરી શકાય. આપણી સાથે સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકો પાસેથી જાણીશું. આ દર વખતની સમસ્યા છે, જ્યારે વરસાદ પડે ત્યારે આ રીતે પાણી ભરાઈ જાય છે? હા, ભરાઈ જાય, દર વખતે પાણી ભરાય છે. કેવી તકલીફ પડે છે આ પાણી ભરાઈ જાય તો? સામે તકલીફ ખાસી પડે, પાણી બધા આવા બધા પબ્લિકને તકલીફ પડે છે. આપણી સાથે આકાશભાઈ છે. આકાશભાઈ કે જેઓએ વંદે માતરમ જવું છે પરંતુ આ રસ્તો જે છે આ ગરનાળું બંધ કર્યું છે અને તેના કારણે તેમનું વાહન પણ જે છે તે અહીંયા જે પાણી ભરાયા હતા અને તેમાં પાણીમાં ફસાયા હતા અને તેના કારણે તેમનું વાહન પણ બંધ પડી ગયું છે. આકાશભાઈ, क्या तकलीफ हो रही है अभी? ये पानी भरा हुआ है अंडरपास में. हमको वंदे मातरम जाना है. अभी बताओ कैसे जाएंगे? पूरा रास्ता बंद है. जहाँ पे भी देखो वहाँ पे भी पानी भरा पड़ा है. अब कैसे पहुँचेंगे वंदे मातरम? पानी में आपकी बाइक भी खराब हो गई? बाइक भी खराब हो गई है मेरी. 2 घंटे से परेशान हो रहा हूँ. पूरा बाइक भी बिगड़ गया है और वंदे मातरम जाने का है. कैसे पहुँचेंगे? તો પ્રીતિ, આ સ્થિતિ છે અત્યારે શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી હજુ પણ પાણી ભરાયેલા છે અને તેના કારણે લોકોએ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં જે પ્રકારે વરસાદ ખાબક્યો છે અને તેના કારણે સ્થિતિ જે છે તે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાત્રિ દરમિયાન વરસાદે વિરામ લીધો તેમ છતાં અત્યારે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે અને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે ભારેથી અતિ ભારે વરસાદની અને તેને લઈને સ્કૂલ કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. અત્યારની જે સ્થિતિ છે કે શહેરના અનેક એવા વિસ્તારો, નીચાણવાળા વિસ્તારો છે, હજુ પણ પાણીમાં ગરકાવ છે અને લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી પ્રીતિ. બિલકુલ. આ ઉપરાંત સંજય, હાલ જે રીતે આપે જણાવ્યું કે શહેરી વિસ્તારોની આ પરિસ્થિતિ છે, અંડરપાસ બંધ થઈ ચૂક્યા છે, વાહન વ્યવહાર ખોરવાયો છે. ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિ અંગે કોઈ માહિતી?
જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો છે ને ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો એટલે સ્વાભાવિક છે કે પશ્ચિમ વિસ્તારને અડીને આવેલા જે ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં પણ સ્થિતિ જે છે તે જળબંબાકાર જેવી સ્થિતિ છે. જે પ્રકારે ધોળકાનો સ્થિતિ જે સામે આવી કે ધોળકામાં છે, અમદાવાદના સાણંદ વિસ્તારમાં જ્યાં ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં પણ પાણીના જે ભરાવાની જે સ્થિતિ જે છે તે સર્જાઈ હતી. અનેક એવા ગામડાઓ જે છે આસપાસ અમદાવાદ શહેરને જોડતા જે ગામો છે નજીક આવેલા એ તમામ ગામોમાં પણ જે છે તે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રકારે વરસાદ વરસ્યો છે, સરેરાશ 12 ઇંચ જેટલો વરસાદ અમદાવાદ શહેરમાં જે છેલ્લા 24 કલાકમાં ખાબક્યો છે અને તેના કારણે સ્થિતિ જે છે તે વધુ વિકટ બની છે. લોકોએ હજુ પણ સાવચેતી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર જે છે તેઓએ પણ અપીલ કરી છે કે જો જરૂર ન હોય તો લોકોએ ઘરમાં રહેવું અને સાવધાન રહેવું તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના આદેશને પગલે શહેરના સ્કૂલ અને કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. એટલે આ સ્થિતિ જે છે, જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને તેના કારણે લોકોએ પણ સાવચેત રહેવું પડશે. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે લોકોએ સાવચેત રહેવાની, સાવધાન રહેવાની જરૂર છે. આપને જણાવી દઈએ કે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 12 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ. માંડલમાં 12 ઇંચ, દસક્રોઈમાં 16 ઇંચ વરસાદ, આ ઉપરાંત બાવળામાં પણ 16 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. આપને જણાવી દઈએ કે શહેરી વિસ્તારોમાં અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. ઘણા વિસ્તારોમાં સૌથી વધુ સાઉથ વેસ્ટ ઝોન કે જ્યાં વરસાદના કારણે વિસ્તાર પ્રભાવિત થયા છે. તો અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ. શહેરના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ. ન્યૂ રાણીપ અને વંદે માતરમ ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારને જોડતું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. ગરનાળામાંથી પાણી બહાર કાઢવા કોર્પોરેશન દ્વારા હેવી ડી-વોટરિંગ વાન મુકાઈ છે. ન્યૂ રાણીપથી વંદે માતરમ જગતપુર જવા તરફનો વાહન વ્યવહાર બંધ થયો. ગરનાળા ગેટ બંધ કરી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. તો હાલ આ તસવીરો અમદાવાદ શહેર વિસ્તારની છે, જ્યાં આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જાય છે. અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે. જોકે ડિવોટરિંગ વાન દ્વારા પાણી નિકાલ માટેની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. તો આ તરફ અમદાવાદના ધોળકામાં ધોધમાર વરસાદ. અહીં જે રીતે વરસાદ પડ્યો છે, ચિલોડા ગામે 3 લોકો વરસાદી પાણીમાં ફસાયા હતા. એસડીઆરએફ અને અન્ય તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું, તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. તો અમદાવાદના ધોળકાથી આ સમાચાર કે જ્યાં ભારે વરસાદ બાદ અહીં પાણીમાં 3 યુવાનો ફસાયા હતા, જેમને બહાર કાઢવામાં આવ્યા. લોકો વરસાદમાં ફસાતા જ એનડીઆરએફની ટીમ સાથે તંત્રના કર્મચારીઓ હાજર થયા હતા અને તેમને સફળતાપૂર્વક સુરક્ષિત તેમને બહાર કાઢ્યા. તો આ તસવીરો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારથી સામે આવી રહી છે, જ્યાં જળબંબાકારના કારણે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી થઈ રહી છે. આ દરમિયાન 3 લોકોના ફસાવાની પણ માહિતી પ્રાપ્ત થઈ. ચલોડા ગામની ઘટના છે કે જ્યાં 3 યુવાનો ફસાતા. એનડીઆરએફના જવાનો બોટ લઈને પહોંચ્યા હતા અને ત્રણેયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો ધોળકામાં ધોધમાર વરસાદ થતા અહીં ધોળકામાં જાણે નદીના પાણી નદી વહેતી હોય તે પ્રકારની તસવીરો. તો આ તરફ આણંદના સોજિત્રાના કાસોરમાં મકાન ધરાશાયી. જર્જરિત મકાન ધરાશાયી થયાનો લાઈવ વિડીયો સામે આવ્યો. મકાન બિન રહેણાંક હોવાના કારણે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી. મકાનના કાટમાળને હટાવવા માટે જેસીબીની મદદ લેવાઈ. તો આ તસવીરો આણંદથી સામે આવી છે, જ્યાં ભારે વરસાદ બાદ અહીં એક જર્જરિત મકાન ધરાશાયી થયું. જોકે આ મકાન એ બિન રહેણાંક હતું, કોઈ રહેતું નહોતું, જેના કારણે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. જાણ થતાં જ તંત્ર દ્વારા કાટમાળ હટાવવા માટેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જેસીબીની મદદ લઈને આ કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. સોજિત્રાના કાસોરનો આ બનાવ છે. મકાન ધરાશાયી થવાનો એક લાઈવ વિડીયો સામે આવી રહ્યો છે, જે ન્યૂઝ 18 ગુજરાતી પર આપ એક્સક્લુઝિવ તસવીરો આણંદથી જોઈ રહ્યા છો. અહીં બિન રહેણાંક મકાન ધરાશાયી થયું હતું.
જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. જો કે જાણ થતાં જ તાત્કાલિક તંત્રની ટીમ અહીં પહોંચી હતી અને કાટમાળ દૂર કરવા માટેની જહેમત ઉઠાવવામાં આવી. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. મકાનમાં બિન રહેણાંક હોવાના કારણે કોઈ હાજર નહોતું. આસપાસ પણ કોઈ વ્યક્તિ હાજર ન હોવાના કારણે જાનહાનિ ટળી. તો આજના દિવસે પણ અમદાવાદ માટે ભારે વરસાદની આગાહી છે. આજે પણ અતિ ભારે વરસાદની આગાહી, જેના કારણે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. વરસાદને લઈને મહાનગરપાલિકા કમિશનરનું નિવેદન. સ્કૂલ, કોલેજ, આંગણવાડી આજે બંધ રહેશે. સ્વૈચ્છિક સંસ્થાઓને બંધ રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. કર્મચારીઓને રજા આપવાની વાત કરી છે. વર્ક ફ્રોમ હોમ કરવાની પણ સૂચના આપવામાં આવી. આ તરફ અમદાવાદ જિલ્લામાં 300 થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું. સાણંદમાં 110 નાગરિકોનું સલામત સ્થળાંતર. વિરામગામમાં આશરે 100 જેટલા લોકોનું શાળામાં તેમને આશ્રય આપવામાં આવ્યું, ત્યાં તેમને સ્થળાંતરિત કરાયા. અને કાસિન્દ્રામાં 41 સાથે સ્નોડામાં રણુડામાં અહીં 53 જેટલા નાગરિકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા. અસરગ્રસ્તો માટે ભોજન, પીવાનું પાણી, તબીબી સુવિધાની વ્યવસ્થા કરાઈ છે. તો અમદાવાદની આ પરિસ્થિતિ છે, જ્યાં ભારે વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં જે ભારે વરસાદ થયો અને હજુ પણ જ્યારે હવામાન વિભાગે આગામી સમયમાં આજના દિવસે પણ અતિ ભારે વરસાદની આગાહી જ કરી છે, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવાયો છે. શાળા, કોલેજ આજે બંધ રહેશે. લગભગ કેટલા જગ્યાઓમાં 13 ઇંચથી વધારે વરસાદ છે અને એને અનુલક્ષીને આપણે આવતીકાલે એટલે 24 જુલાઈએ સ્કૂલો, કોલેજો અને આંગણવાડીને બંધ રાખવા માટે તમામ સંસ્થાઓને વિનંતી છે કે આવતીકાલે જે પ્રકારે વરસાદનું આગાહી છે, આવતીકાલે અને પરમ દિવસે પણ વધારે વરસાદનું આગાહી જોઈને આવતીકાલે ખાસ કરીને આપ પોતાના કર્મચારીઓ માટે, આપના માટે રજા રાખી શકશો અથવા વર્ક ફ્રોમ હોમ કરી શકશો. આવતીકાલે વર્ક ફ્રોમ હોમ કરવાથી આપને પણ ખૂબ સલામતી રહેશે. તો ભારે વરસાદની અસર રેલવે વ્યવહાર પર પણ પડી છે. પશ્ચિમ રેલવેની વધુ 36 ટ્રેનો રદ કરવામાં આવી. બ્રિજ પર પાણીનું સ્તર એ જોખમી થતા નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી. કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા છે. અમદાવાદ મુંબઈ રૂટની ગુજરાત મેલ, કર્ણાવતી, તેજસ, વંદે ભારત સહિત અનેક ટ્રેનો પ્રભાવિત થઈ. મુસાફરોને ટ્રેનની સ્થિતિ ચકાસીને જ મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે. તો હાલ ભારે વરસાદની અસર છે, અનેક ટ્રેનો એ રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેની વધુ 36 ટ્રેન રદ કરાઈ. તો આ તરફ કચ્છમાં મેઘરાજાની એન્ટ્રી. રાત્રિના સમયે પૂર્વ કચ્છમાં વરસાદ વરસ્યો. રાપર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. નંદાસર, રવ, બાલાસર, ડાવરી અને લોધરાણી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. સાથે ભચાઉ, સામખિયાળીમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ. વરસાદથી હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છવાસીઓ આખરે જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. મેઘરાજાએ કચ્છમાં પણ પધરામણી કરી છે. નંદાસર, રવ, બાલાસર, ડાવરી સહિતમાં વરસાદ વરસ્યો. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે. મેહુલ, કચ્છમાં આખરે મેઘરાજાની એન્ટ્રી, કેવો માહોલ? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ત્યાં વરસાદ છે તે ગત રાતથી જ છે તે કચ્છમાં એન્ટ્રી કરી છે અને વાગડ વિસ્તારથી શરૂ થઈને સમગ્ર કચ્છમાં હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે. રાપર વિસ્તારની જો વાત કરવામાં આવે તો રાપરના નંદાસર, રવ, બાલાસર, ડાવરી, રોદરાણી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તો સામખિયાળી છે, ભચાઉ છે, ગાંધીધામ સહિતના પૂર્વ કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. તો રાત્રિના 2 વાગ્યા બાદ છે તે પશ્ચિમ કચ્છમાં વરસાદની છે તે શરૂઆત થઈ હતી, જેમાં પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો છે, અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો છે, ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર તેમજ ભારે પવન સાથે ઝાપટા છે તે વરસ્યા હતા. એટલે હાલની જો વાત કરવામાં આવે તો હાલ સમગ્ર કચ્છ જિલ્લામાં છે તે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જી, આ ઉપરાંત મેહુલ, જે રીતે આપે જણાવ્યું કે સમગ્ર કચ્છમાં હાલ તો વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ સૌથી વધારે વરસાદ ક્યાં વરસ્યો છે? હજી ચોક્કસથી વાત કરીએ તો ગત રાતથી જ જે રીતે વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી, તો રાત્રિથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અંદાજિત
55 mm જેટલો વરસાદ છે તે રાપર માં નોંધાયો છે ને રાપરની આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ છે તે નોંધાયો હતો, પરંતુ હાલની જો વાત કરીએ તો હાલ પણ વરસાદ છે તે ઝરમર સમગ્ર કચ્છ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પણ શરૂ છે. જે આ ઉપરાંત મેહુલ, જે રીતે આ વરસાદની શરૂઆત થઈ છે, ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે. કચ્છની જો વાત કરવામાં આવે તો કયા મુખ્ય પાકો છે જે હાલ આ વરસાદના કારણે જીવનદાન મળશે પાકોને? ચોક્કસથી ખેડૂતો પણ વરસાદની છે તે આતુરતાથી રાહ જોઈ જ રહ્યા હતા. તો બીજી બાજુ વાગડ વિસ્તાર છે ત્યાં પાસે મગફળી છે, જીરું છે, તેનું મબલક વાવેતર થતું હોય છે, પરંતુ સમગ્ર કચ્છમાં મોટાભાગના ખેડૂતો છે તે મગફળીના પાક લેતા હોય છે, જેને જીવનદાન ચોક્કસથી આ વરસાદના કારણે મળ્યું હશે. એટલે ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ છે તે જોવા મળે છે. બિલકુલ મેહુલ, આભાર માહિતી આપવા બદલ. તો આ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે કચ્છમાં મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતો ખુશ થયા.